અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે, આક્ષેપો તો કરે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ. વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું. જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી અમને ફાયદો થતો નથી તો અમે આગાહી બંધ કરી. અંબાલાલ પટેલ વારંવાર કોઈ વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાયગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી. ખેડૂતોએ જાથાવાળાને જવાબ આપવો જોઈએ. મારે શા માટે જવાબ આપવો જોઈએ? અંબાલાલ પટેલ, જેમની ઓળખ ગુજરાતીઓમાં અંબાલાલ કાકા તરીકેની છે. ગુજરાતના પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં જેઓની આગાહીને સ્થાન આપવામાં આવે છે, દર્શકો અને વાંચકોમાં જે ભારે લોકપ્રિયતા ધરાવે છે, તે અંબાલાલ કાકા પર સવાલ ઉઠાવ્યા છે વિજ્ઞાન જાથાએ. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અંબાલાલ પટેલને ખોટા ઠેરવે છે. ત્યારે હવે ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહીને પડકાર મળ્યો છે. ગુજરાતમાં વાવાઝોડું આવ્યું છે. ના, વરસાદી નહીં, રાજકીય પણ નહીં, પરંતુ આ વખતે વાવાઝોડું એ વ્યક્તિને લઈને આવ્યું છે જે વાવાઝોડાની આગાહી કરતી આવી છે. અંબાલાલ પટેલ, જેઓ વર્ષોથી હવામાનને લઈ આગાહી કરે છે, ખાસ કરીને ખેડૂતોના પરિપ્રેક્ષ્યમાં તેમની આગાહી હોય છે. સમાચાર પત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને હવે સોશિયલ મીડિયા સુધી જેમની આગાહી વાયુ વેગે પ્રસરે છે, તેમની આગાહી પર વિજ્ઞાન જાથાએ સવાલ ઉઠાવ્યા છે. અંધશ્રદ્ધાનો વિરોધ કરનારા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે, તથ્ય વિહોણી ગણાવી છે. જો કે વિરોધમાં કરવામાં જયંત પંડ્યા ભાષાનો સંયમ ગુમાવી ચૂક્યા અને અંબાલાલ પટેલની ઉંમર વિશે ના બોલવાની ટિપ્પણી કરી ગયા. અંબાલાલ પટેલ વારંવાર કોઈ વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાયગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. નહીં એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. જયંત પંડ્યાએ તો ત્યાં સુધી કહ્યું કે વર્તારો કે આગાહીથી ખેડૂતોને કોઈ ફરક પડતો નથી. આ આગાહીકારો છે, પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના ચાર ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે. જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ. વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું. જો કે પોતાના પર થયેલા આક્ષેપોનો અંબાલાલ પટેલે વળતો જવાબ આપ્યો છે. પહેલા તો તેમણે કહ્યું, આક્ષેપ કરનારા તો કરે રાખે. તેમણે પોતાની આગાહીને પ્રમાણિત કરતા કહ્યું કે તેઓ અભ્યાસુ છે, નક્ષત્રોના આધારે અને વિવિધ પરિબળો, માપદંડોના આધારે આગાહી કરે છે અને જે દિવસે ખેડૂતો કહેશે કે આગાહી ના કરો, ત્યારથી આગાહી બંધ કરી દેશે. અને સ્પષ્ટપણે કહી દીધું છે કે વિજ્ઞાન જાથાને જવાબ ખેડૂતો આપે. આક્ષેપો તો કરે, અમારે ખેડૂતો સાથે લેવા દેવા છે. જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી અમને ફાયદો થતો નથી તો અમે આગાહી બંધ કરીશું. કારણ કે અમારી સર્વિસ જે છે એ ખેડૂત રિલેટેડ હતી અને એ ખેડૂતના ખેતરમાં જઈ અને આ બે પ્રશ્નો પૂછતા કે આ વરસાદ બરાબર, આ પાક કેમ બરાબર થયો નથી, ત્યારે ખેડૂતો કહેતા કે સાહેબ વરસાદ બરાબર થયો નથી. ત્યારથી તમારા મનમાં પ્રશ્ન હતો કે આ વિદ્યા કેમ પ્રાપ્ત ના કરવી. એટલે અમે લાંબા પ્રવાસમાંથી આ બાબતનું પુસ્તક લઈએ અને એમાંથી મનોમંથન કરીને આવે છે. આ બધી બાબતો જે છે અમે અમારું જીવન પારદર્શક છે અને અમારે ખેડૂતો સાથે મતલબ છે. ખેડૂતો, ખેડિયાઓ, માલધારીઓ, મોટો વર્ગ, નાનો વર્ગ નહીં, એ વર્ગ એમ જે દિવસે કહે છે કે તમારી આગાહીમાં અમને રસ નથી, તમારી આગાહી અમારા ઉપયોગી નથી થતી, તો સારું. આ બાબતે ખેડૂતોએ જાથાવાળાને જવાબ આપવો જોઈએ. મારે શા માટે જવાબ આપવો જોઈએ? જ્યારે અંબાલાલ પટેલની લઈ આવેલા વિવાદના વંટોળની વાત કરી રહ્યા છે, ત્યારે અંબાલાલ પટેલની કારકિર્દી, તેમના અનુભવ વિશે જાણવું પણ એટલું જ રસપ્રદ બની જાય છે. અંબાલાલ દામોદરદાસ પટેલ, જેમનો જન્મ વર્ષ 1947માં અમદાવાદમાં ખેડૂત પરિવારમાં થયો. આણંદથી તેમણે BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો. વર્ષ 1972માં રાજ્ય સરકારની બીજ પ્રમાણન એજન્સીમાં તેમણે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકેની ફરજ નિભાવી. એગ્રીકલ્ચર ઓફિસર તરીકેની બઢતી પણ મેળવી. મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. બીજ સુપરવાઇઝર તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવી વર્ષ 2005માં નિવૃત્ત થયા. અંબાલાલ પટેલ ખેડૂતો સાથે પાકને લઈ ચર્ચા કરતા જ્યોતિષશાસ્ત્રનો તેમણે અભ્યાસ કર્યો. વરસાદનો વર્તારો, મીક મહોદય ગ્રંથ, વરાહ સંહિતા વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો.
વર્ષ 1980માં તેમણે પહેલી આગાહી કરી હતી. ભૂતકાળમાં કેશુભાઈની સરકાર સમયે તેમણે ભૂકંપની આગાહી કરી હતી. ત્યારે તેમની ધરપકડ પણ કરાઈ હતી. અંબાલાલ પટેલને જુદા જુદા સન્માન પણ મળ્યા છે. આ વિવાદ વચ્ચે એક આગાહીકારને બીજા આગાહીકારનું સમર્થન મળ્યું છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ અંબાલાલ પટેલને ટેકો આપતા કહ્યું કે અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ છે અને તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવા જોઈએ. અંબાલાલ પટેલ પર પ્રહાર કરનારાની તુલના તેમણે સસ્તી પ્રસિદ્ધિ કરવાવાળા ગણાવ્યા. જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે. આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે. ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ. સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ. આવી કોઈ પણ ₹1 આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે. અંબાલાલ પટેલના સમર્થક વર્ગના મતે તેઓ અભ્યાસુ છે. પ્રાચીન પદ્ધતિથી થતી આગાહીઓના તેઓ અભ્યાસુ છે અને ઘણીવાર તેમની આગાહી સાચી પણ સાબિત પડે છે. જો કે વિરોધ કરનારાઓના મતે આજના સમયમાં હાઈટેક ટેકનોલોજી અને હવામાનના ઉચ્ચ અભ્યાસ થકી જ સચોટ આગાહી થઈ શકે છે. જો કે આ સમગ્ર વિવાદ વચ્ચે મહત્વની બાબત એ છે કે હવામાન અને વરસાદ જેવા વિષયો સીધી રીતે ખેડૂતો અને સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા છે. ત્યારે આગાહી, તેના આધારો અને તેની વિશ્વસનીયતા અંગેની ચર્ચાઓ આગામી દિવસોમાં પણ થતી જ રહેવાની છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.